દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હરડિયા સાથે. કેશોદમાં સેવા અને સમાજ સેવાનું એક વધુ પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. ભારત વિકાસ પરિષદ કેશોદના સહયોગથી જલારામ મંદિરે 356મો ભવ્ય નેત્ર નિદાન કેમ્પ અને મેગા મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ આંખ, દાંત, ચામડી, હોમિયોપેથિક, નેચરોપેથી સહિત વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધા. તપાસ દરમિયાન 46 જરૂરિયાતમંદ દર્દીઓને રાજકોટ ખાતે રણછોડદાસ જી હોસ્પિટલ ટ્રસ્ટના સહયોગથી વિનામૂલ્ય આંખના ઓપરેશન માટે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. કેમ્પ દરમિયાન આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તેમજ દર્દીઓ અને તેમના સ્વજનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન જલારામ મંદિરના ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ મામલ સહિત અનેક આગેવાનો, દાતાશ્રીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જલારામ મંદિર ખાતે યોજાયેલા આ 356મા નેત્ર નિદાન કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં 26,000થી વધુ દર્દીઓને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી બનવાની ગૌરવપૂર્ણ ઇતિહાસ રચાયો છે. ભારત વિકાસ પરિષદ કેશોદના હોદ્દેદારો, તબીબો, સ્વયંસેવકો અને દાતાશ્રીઓના સહયોગથી યોજાયેલા આ સેવા યજ્ઞને ઉપસ્થિત લોકોએ સમાજ માટે આશીર્વાદરૂપ ગણાવી બિરદાવ્યો છે. ભારત વિકાસ પરિષદ સેવા કરવાની જવાબદારી જે આજે જલારામ મંદિરે આખોનો કેમ્પ જે પહેલા રવિવારને ત્રીજા રવિવારે જે રાખે છે તેના આધારે જે ભારત વિકાસ પરિષદ તેમાં સહયોગ કરી અને આજે જે વિકલ્પ જે ડૉક્ટરો, ચામડીના ડૉક્ટર, આયુર્વેદિક ડૉક્ટર, હોમિયોપેથિક અને ઉકાળાનું આયોજન રાખેલું હતું. તેમાં જે આંખોના નિદાન કેમ્પ 140 જેટલાના નિદાન કરેલા અને 45 જેટલા ને બારે રાજકોટ જે ચેરિટેબલ ટ્રસ્ટમાં આંખોનું ઓપરેશન કરવા માટે મોકલેલ છે બસ દ્વારા. કેમ્પના દાતા આજે ભોજનના દાતા ભારત વિકાસ પરિષદ તરફથી કમિટી દ્વારા જે ફંડ ભેગો કરી અને બધાને જમણવાર આજનો રાખેલ હતો. તેમાં જે 150થી 250 માણસનો જમણવાર થઈ શક્યો હોય. અને બીજા નંબરમાં જે અહીંયા જે આંખોના ઓપરેશન 26,000 જેટલા થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં. જે જલારામ મંદિરે આજુબાજુના તાલુકાના માણસો અહીંયા કેમ્પમાં જોડાય છે, કાયમ માટે આવે છે અને આંખોનું નિદાન ફ્રીમાં અહીંયાથી નિદાન કરી અને રાજકોટ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઓપરેશન ફ્રીમાં કરવામાં આવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.